એ રાજ કરવું છે આજકાલના ડોક્ટરને પણ પોકતા નથી આવા કમ્પાઉન્ડર હોમે. મારો બેટો મોડો મોડો હીરો આવશે અને પછી આઈને કહે કે તું ચમ મોડો આવ્યો. આ તો ડોલો છે. એ વળી કે કેટલા રહ્યું છે? મારા દોત પાડી દે. હીરો આવે ને એની પેલા મસ્ત બે કીધું કે બધું સાફ કરી દેજો. ઓહો કમ્પાઉન્ડર તો અહીં ઊંઝાય બનાતે. ઓય શું આઈ ગયા તમે? એમ ચાલ આયા મોડા આયા છો. હવે મોડો તો આવ્યો પેલું ટ્રેક્ટર દોડવા ગયો તો. જય અરે બટાકા ફસાણ હતા કે પેલા ટ્રેક્ટર બટાકાનું ફસાણ હતું. હા હે ટ્રેક્ટર તોણી બહાર કાઢ્યું કે અમે એટલે વાર થઈ ગઈ. આજે સફાઈ બફાઈ કરી નહીં? કરી જ છે. મોડા આવો છો તમે. મોડા તો આવત છે કે ભૂલ થઈ ગઈ આજનું દાડી જાય. પગાર લેવા જ મોડા નહીં આવતા. હા પગાર લેવા જ મોડા આવતા નહીં. એ દાડો તો ઊંઘ વહેલી ઉઠી જાય. બોર્ડ માર્યું બાર? ઓય બોર્ડ મારી દીધું મેં. હો શું બોર્ડ માર્યું? ડોક્ટર ધુચ્ચાવાળાનું દવાખાનું મોટા અક્ષરમાં લખ્યું છે લાલ કલરના ઇંકારે. ઓએ કોઈ પેશન્ટ આવી નહીં? દર્દી ના લાય, પૈસા છે ને લે પગાર બગાર દર્દી કોઈ લાય કાય કા વહેલો વહેલો હું આવ્યો પણ કોઈ દર્દી નહીં આવ્યો પણ દર્દી હું ગોચી લાવ. ગુચી લાય. એ પણ આ શું હે? આ હું પેલો હવાર વજન મારવા જતો કે એટલે હાથમાં આવ્યું. એટલે ક્ષેત્ર મોદરે કાઢવા જતા એમ? ઓએ ઓ મેં મનથી ઘણું હેડતું નહીં આપણે ને. ઓનથી આટલું બધું ના હેડે ને દર્દી વસાવે તો ગોચી લાય. આ લાવો હેડો દર્દી હેડો. કાલનો હિસાબે કોઈ આવ્યો નહીં બરાબર. દર્દી લાય ગાય કા ગમે એને પકડીને લાય. એ ભાઈ હા આ દવાખાનું તો ડોક્ટર ધુચ્ચાવાળાનું હે. આટલું મોટું બોર્ડ માર્યું દેખાતું નહીં? હેડો ડોક્ટર ધુચ્ચાવાળા હારી દવાખાનું હે. આયરું હે. હા એમે તો પૈસા ખર્ચી ને દવાખાનું બનાવ્યું પણ કોઈ ધંધો હવે બરોબર નથી હેડતો. દર્દી આવતા નહીં ને તો કમ્પાઉન્ડર માથે પડેલો છે. ફોકટ નો પગાર લઈ જાય. ડોક્ટર સાહેબ હા દર્દી દર્દી આયા છે. ઓહો બેહો 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 બેહો. ઘણા દાડે આયા છો. આવો તો કાયમ હ, પણ કાયમી મોડો થતો જ નહીં. હું તો આયા છો. હા શું થાય છે? મારે ને થોડું દુખે હે. દુખે છે એમ? ઈ એમ કે છે ઈ અને ઓય ઓય દુખે છે. ઓય મને ખબર છે. હું ડોક્ટર છું. તપાસ કરી લો. ઓય દુખે છે એમ? આ દુખે છે? હા હવે દબાવ એટલે દુખે હે. દબાવ તો જ દુખે. હા હા દબાવ ના દબાવ ના દુખે. તો નહીં દુખતું. દબાવ તો જ દુખે. તો જ દુખે. તો તારે છે ને હા હવે દબાવ જ નહીં. કેમ? તો જ નહીં શું લેવા દબાવવું પડે તારે? હા દબાવ તાર દુખે કે દબાવવાનું જ નહીં. દબાવવાનું જ નહીં. પણ સોળ તો દબાવવું પડે કે? ના શું લેવા દબાવવું પડે નહીં તારે? ડોક્ટર મુક તું. આર્યા ના ઓય આર્યા હાર્વર્ડ યુનિવર્સિટી થી ડિગ્રી લીધી હે એટલું મોટું નામ મળ્યું છે ને ખબર નહીં તમને? શું નામ મળ્યું ખબર હે? વાલોજી ડોક્ટર ધુચ્ચાવાળા. શું લીધું? હવે તેઓ કોઈ દબાવતો ના. સારું. તો તારે નહીં દુખે. સારું ઓકે સારું. હા અલા પૈસા તો હાલો. શેના પૈસા? દવા તો કરી જ નહીં. એટલે દવા નહીં કરી સલાહ તો આલી ગઈ. સલાહના પૈસા લાવવા પડે. આજ તો હાલવા જ પડે છે. સારું લ્યો. એ ઓમાય ઓમાય શું હે? આ કેટલા આલ્યા અહીં? 100 રૂપિયા ડી. અલ્યા 100 રૂપિયા તો અમારા કમ્પાઉન્ડર ને ધૂચી ના આવે. લાય 200 રૂપિયા. સાચી ને ભાઈ તો ચાલતું છે. હોય પેલા પેલા લે આયા આવા દર્દી આવે. જો હેડો હવે નહીં ચાલે. 200 રૂપિયા દાડો ના ચાલે. બીજો દર્દી ગોતી લો. બીજે છે ગોતવા તું? અરે ગમે નહીં ગોચી લાય જા. ગમે એને મોદો કરીને લાય પણ લાય. આપણે દવાખાનું એમને નહીં ચાલે. હજી ખર્ચે ચલાવું. તમારે પગાર શેમાંથી હાલો મારે? આ દવાઈ બવાઈ કેટલું મૂગા લાઇટ બિલ આ ચોપડા આ પેન્યુ જો હેડો. સારું હેડો. બેઠો બેઠો પગાર લેવા છે. આખો દાડી તો ચીકન કેટલા દર્દી લંબાવો ને તો હર ઉપર નકન પકડી પકડી લાવું હવે.
ડોક્ટર ધુચ્ચાવાળા હા ડોહો છૂટું આવ્યો. છોટો ડૂ હા આ બાજુ આવો પેલી બાજુ. કેવો શું થાય છે બોલો સાહેબ वो खा जावे है ખાજ આવે છે એમ साहब मु खाटू को એટલે खा जावे है ખાટું ખોય તો જ ખાજ આવે ને હા હા તો બીજું તળેલું ખાતો ના ઈ એને જ નહીં આવી ખાઈ એમ શીખું ખાતો શીખું કોણ તો છે ખાદ નહીં આવતી મોળું ખાતો તોય ખાદ નહીં આવતી તળેલું ખાતોય આહા બીજું બધું ખાવાથી કોઈ નહીં થતું આહા ખાલી ખાટું ખાવાથી જ હા. ખાજ આવે છે હા वो खा जावा એમ હા તો તારે ખાટું શું લેવા ખાવું પડે પણ ખાટું હારું ખાવા એટલે તારે આજથી ખાટું નહીં ખાવાનું હારું શું કીધું હો તો ખાટ બંધ થઈ જાય હારું ખાટું ખાવાનું બંધ ચાલે હો જો તાર હારું પૈસા લાવો પૈસા ઓછા પૈસા લઈ આલ્યા લાવો ને તો પૈસા વગર તો અમારે દવાખાનું જઈને મેળ છે લ્યો તારી ઓય ઓ સાહેબ અલ્યા અમાય અમાય પૈસા વગર તો અમારે દવાખાનું કેવી રીતે થયું છે શી સાહેબ કેટલા હાલ્યા પૈસા રૂપિયા એટલે 50 રૂપિયા તો અમારા કમ્પાઉન્ડર નહીં કમ્પાઉન્ડર હા એને ટીપીડી નહીં આવતું લાય 200 રૂપિયા આયા આવા નવા 50 આલો ની પાસે છે ને 50 રૂપિયા ભાઈ પસંદ કીધા ને લા લા લે લ્યો આવા નવા દર્દી આવશે છે ને દવાખાનું હેડ છે આપણે ભિખારી થવાના છે આપણે તો એટલે પૈસા જ તમે ઘણા ખરા વાપરો ને મારું નામ શું કરા લેવો ધુચ્ચું ને ટીપણ કરો ને રાવ. એ તો કેવું પડે લ્યા નકે એમને દવાખાનું ના હેડે આખા દવાખાનાનો ભાર કોઈ મારે લઈને ફરવાનું. લા હવે ડંબાશ કર્યા વગર ઈ તો દર્દી ગોચી લાય આ તો હજી ખાવાના નહીં રહ્યા જો ઈચ્છા તેવી થાય છે કે નોકરી છોડી મળું પણ ખાવાના મારે ફોફસી. શું કહેતો તો કો હું દર્દી લેતા આવું. હા જો સારું ડો. કાય કા લાવો દવાઈ છે ને ગોળીઓ તો પડી ડોક્ટર ધુચ્ચાવાળા વે હું પેન્ડો આવો. હા બેહો શું થાય છે કો મારે રહ્યો ને દોધ દુખે. ડાકુ પાડો આ આ હજી થોડું ખોલો આ થોડું વધારે ખોલો આ અલ્યા થોડું ખોલો કદી અલ્યા તે મોય બેસીને દવા કરવાના શોખ છું. હું બેસીને દવા નહીં કરવાનો કોઈ બેસીને જ દવા તો કરવાનો છું પણ તમારા દોત નહીં દેખાતા આ હવે દેખાણા હવે બસ તા કરો દવા. આ એક દોત હળી ગયો છે તમારે દોધ હળી ગયો છે એમ હવે દોત હળી ગયો છે કાઢવો પડશે તો કાઢો કરો. કાઢી દો આવો હા ડાકુ પાડો થોડું ડાકુ પાડો હું કાઢી દઉં દુઃખ નહીં થતું હોય ખરું કરતર જ થાય છે. લ્યો હવે તમને નહીં દુખે આ દવા 3.5 ટાઈમ ખાશું 3.5 ટાઈમ કેવી રીતે ખાવાની અડધી અડધી શું છે એમ? ઓય એટલે હાલ ગળવાની ઘેર જઈ. ઈ ઘેર જઈ હો સારું. લાવ શું પૈસા લાવ કેટલા રૂપિયા છે ધુચ્ચાવાળા ડોક્ટર સાહેબ? તમારા છે 200 રૂપિયા દોતના 50 રૂપિયા દવાના 250 રૂપિયા છે એ 200 250 આપણે કોઈ ખબર પડતી નહીં. 3 રૂપિયા છે 3 રૂપિયા આલો રા. 300 ઓય ઓય 3 રૂપિયા છે. લા 300 લાય હો કેમ છે દવા લેજો કીધું હો સારું. રાતના ઊંઝા પાસે હા એક ગોળી અને સવારમાં જાજા પહેલા હા રોડો. જો હેડો ઘેર જઈને દવા લેજો રી ઊંઝા પાસે હા રોડો. હો મારું ઓળશું દબાવવાનું બંધ કર્યું પડું હે તો શીખે છે દુખે છે મારા પાછું ડોક્ટર કાન જવું પડશે હવે. અલ્યા તારી પેલા ડોક્ટર ધોચ્ચાવાળે દવા સારી કરી છે પણ મળતું ચમ નહીં આ તો હળીને દવાખાને આવવું પડશે. ઓળશું દુખે વગી દબાવું તો
ડોક્ટર હા લ્યા ક્યાં એ ડોક્ટર કાન જાવું પડે ચલો ડોક્ટર જો ને હા એમ કાન એમ કે તો મુયા તો છું ચમ દવા કરી હારી હા. પણ મળતું નહીં ખાઈ જાવ મને તો હેડ આબુ હોય તો જોડો એટલે એ આ કેડા છે કોનોન મોનોન ઓ પતિજી હો શું કરો લ્યા કોઈ ની આ તો આમ જાતા હોય ગોમમાં ના ઓય ખોસી છે ક્યો અરે આમ ખડે છે ના ના તો ખાઈ જાવ આ તો જો કે દવાખાને જો કે દવાખાને 6 મહિનાથી દવાખાને પણ મળતું જ નહીં પેલા 6 મહિના થી જોઈ હા હું તો 12 મહિના જ જવું રહું દવાખાને એટલે એ આટલા મહિના તમે જે દવાખાને જો છો તે મને મળતું નહીં આ ડોક્ટર દુચ્ચા વાળા ઓ ડોક્ટર ધુચ્ચા વાળા ઓવે. એટલે કૂતરું ઈલાજ કરાવવા જાતું નહીં તમે બે જણા જો છો ચૂડી માર્યા મને તો ચૂડી કેટલા પૈસા લે હે કોઈ દવા આલે છે કે નહીં દવા કરતો જ નહીં હારી કેમ મળતું જ નહીં ઘડીવાર ગોળી કરે ઘડીવાર માટે આ પણ ગોળી તો આલતો છે ગણવા એટલે અમુક ટાઈમે ગોળી આવે ને અમુક ટાઈમે ના આવે કેમ અમુટે ગોળી આલે ના લે કેવું વળી અમુક ટાઈમે સલાહ આલે હા. અને અમુક ટાઈમે દવા આલે ભાઈ ગોળી એવું આવે કરે? ને એ અમુક ટાઈમે આ ચોખ્ખો કોક જ દાડો આલે ખાલી આ તારી બેન એવી તકલીફ છે ઓવે એટલે આ તો એ વગી જોડવા મળે એની રાડું વગી આપવા મળી હતી વગી દોડે હે પણ મારે હવે એનો કોઈક ધોડો કરવો પડશે કોક દોડો કરો કે દોડી હું એવો ધોડાનો કર્યો કે એ ધુચ્ચા ડોક્ટર એને ધુચ્ચું લેવાની રે બોલાવતા જાવ લીટ બોલાવતો હા લીટ બોલાવતા જાય જો પણ મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે શું આઈડિયા આવે તમે જો હું જુઓ ભાઈ ધુચ્ચા વાળા પાસે એ બધુજી હા તો તમે જાજુ દવાખાને વાળા કર હા. અને મીને બારે ભારે હો હા હા ઉભા રહો તમે હું જાતા આવું જ છું હવે એ આ ડોક્ટર ધુચ્ચા વાળા દવાખાનું છે હા બા ડોક્ટર દુચ્ચાવાળાનું દવાખાનું છે બેહો તું સી ડોક્ટર ધુચ્ચા વાળો ઓય બા મોટ ડોક્ટર દુચ્ચાવાળો બેહો હા હે તારું હારું બા બેઠા વાગી કેમ તારા ડોળા ફૂટી ગયા છે હે ભાઈ આ તો ડોહો ખરાબ છે ના ના ડોળા તો કોઈ ફૂટી નહીં ગયા પણ એક તો બા છે બેઠા કે નહીં હાસવીને એમ બોલો તમને શું થાય છે હવે કહો મને બે ત્રણ દાળ તેવી ઈચ્છા થાય છે કે કોકને ભરું બે ત્રણ ભોઢા હે હા એવી ઈચ્છા થાય છે એવી ઈચ્છા થાય છે તો ભરી જવાના ભલા માણસ એમાં થોડું બીવાવાનું હોય કોઈ તો ભરી ગયો રા હા ચાલે ભરી જવાના હો પૈસા કેટલા છે 200 રૂપિયા આલો ને 200 500 શું 500 ની કલકત્તી પકડ 500 હા છૂટા આવો બીજા છૂટા નાઈ જોટા રાસ પાહે પણ બહાર આયરો બહાર હે ઓવે બહાર છે ભાઈ આટલા આટલે શું હશે કહો શું તો એમ હા બરા એ બા ભરવાની ઈચ્છા થતી હતી તો બા શું છે કહો બા હા બા બા એ બા એ બા બસ એ બા મારું છો એ ડોક્ટર ને મુડ્યો હે પછી મારે આ અરે પછી માર્યા શું લીડ બોલાવતો ગયો લીટ બોલાવતો જો ઓવે ઉડું નહીં જડી કેડ થઈ તો આજે મેળવાના અહીંયા તો કોને ગમે થાય એમ તો બોલા લે એ ઉડવા જે ન કે આજે આટલા દાડા બધાની દવા મેં કરી આ દાડા મારી દવા કરશી ભરી દાડા